જય માતાજી મિત્રો. દોસ્તો, આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે જીવનમાં હવે ઘણું બધું મેળવવા માગતા હોય પણ છતાં પણ મળતું નથી હોતું. એટલે કે એક વાક્ય આપણે કહી શકીએ કે સમય પહેલાં અને ભાગ્યથી વધારે કંઈ મળતું નથી. એટલે કુદરત જે ઈચ્છે એ જ વસ્તુ થઈ શકે છે આપણી સાથે. આપણું જીવન એક નાશવંત જીવન છે. ક્યારેક તો એક દિવસ અહીંયાથી જવાનું જ છે, પણ છતાંય આ ધરતી ઉપર જે માનવ જે જીવન છે પ્રયાસ કરતો જ રહે છે અને એની ઈચ્છાઓ વધારે ને વધારે દિવસે ને દિવસે વધતી જતી હોય છે. હું આજે આ કરીશ, હું આજે આ કરીશ, હું ફ્યુચરમાં આ કરવા માગું છું, પણ છતાંય ભગવાનની સામે આપણું કંઈ ચાલતું નથી. અને એ વસ્તુ આપણને ખબર છે, છતાંય પણ આપણે એ વસ્તુ એક્સેપ્ટ નથી કરી શકતા જલ્દી. તો એ આપણે એક્સેપ્ટ કરવું પડે. ક્યારે? જ્યારે આપણે મરણ પથારી હોય ત્યારે, કે હવે આપણો છેલ્લો દિવસ છે, આપણે જવું જ પડશે. તો બી આપણે હોસ્પિટલમાં જતા હોય છે. આજે આપણે જીવવાની ઘણી બધી આશાઓ હોય છે છેલ્લી ક્ષણ પર પણ. તો દોસ્તો, આ એક વિડીયો બતાવું છું તમને કે એ વ્યક્તિ 5 મિનિટ માટે એટલે કે મરી ગયા પછી 5-10 મિનિટ માટે ખાલી એ ભાઈ જીવિત થાય છે અને ફરી પાછા મૃત્યુ પામે છે. એટલે આ જોઈ શકો છો, કુદરતનું એક એવું અદ્ભુત કુદરતે કરેલું કામ છે કે જે આપણને વિશ્વાસ પણ ના આવે કે મૃત્યુ પામેલો વ્યક્તિ 5 મિનિટ માટે જીવિત થઈ શકે અને ફરીથી મૃત્યુ પામી શકે. તો દોસ્તો, ભગવાનને આપણને જે પણ આપ્યું છે એમાં ખુશ રહેવું જોઈએ. અને ક્યારેક ને ક્યારેક તો આપણે જવાનું જ છે ઉપર. એ દરેક વ્યક્તિ સાથે થશે. હું હોય કે તમે હોય કે કોઈ પણ આ જીવન ઉપર ધરતી ઉપર જે પણ થયું છે એ એક દિવસ નાશવંત તો છે જ. એ દરેકનું એક આયુ લખેલું જ છે ભગવાને. અને આપણા સમય પહેલાં અને ભાગ્યથી વધારે કંઈ મળતું નથી. તો દોસ્તો, આ વિડીયો જોઈ લો, તે તમને ખ્યાલ આવે કે ભગવાનની કેવી કરામત છે, ભગવાને કેવા કેવા લેખ લખ્યા છે, ભગવાન શું કરે છે આપણી સાથે. તો દોસ્તો, ભગવાનનું નામ લઈ અને